છોટાઉદેપુર જિલ્લાના ભાજપમાં ખૂબ મોટું ગાબડું પડવાનું છે। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ભાઈ રાજેશભાઈ રાઠવા જે ભાજપના ખૂબ લીડર નેતા અને ભાજપમાં ખૂબ વખણાતા એવા રાજેશભાઈ રાઠવા જે કાર્યકારી અધ્યક્ષ છે છોટાઉદેપુર જિલ્લાના, એ હવે ભાજપમાંથી છેડો ફાડશે। કારણ કે એ પહેલાં ચેતરભાઈ વસાવાને મળ્યા હતા અને આમ આદમી પાર્ટી જોઈન કરવા માટે એમની જે ચેતરભાઈ વસાવા સાથે મિટિંગ થઈ હતી। હવે રાજેશભાઈ રાઠવાએ આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। હવે આવનારા સમયમાં એ આમ આદમી પાર્ટી ઘણા યુવા કાર્યકરો સાથે જોડાવાના છે એવું રાજેશભાઈ રાઠવાનું એક નિવેદન પણ આવ્યું છે। તો મિત્રો, રાજેશભાઈ રાઠવા હવે એ છોટાઉદેપુર જિલ્લાના ઘણા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જે જોઈન્ટ થવાના છે અને આવતીકાલે ચેતરભાઈ વસાવા જે છોટાઉદેપુર જિલ્લામાં આવવાના છે, તો એમાં ચેતરભાઈ વસાવાના હાથે એક ખેસ ધારણ કરશે આમ આદમી પાર્ટીનું। કારણ કે જે રાજેશભાઈ રાઠવા એમનું નિવેદન પરથી આપણે કહી શકીએ કે ભાઈ રાજેશભાઈ રાઠવા આદિવાસીઓને થતા અન્યાય અને જે ભાજપ પાર્ટી એ ઘણા વર્ષોથી એ વિસ્તારમાં જે નેતાઓ છૂટાઈ આવ્યા છે, પરંતુ આદિવાસીના હિતની વાત હોય ત્યાં આ નેતાઓ ઢીલા થઈ જતા હોય છે। એટલે કે જે સરકારમાં જે એ વિસ્તારની માંગો આપણે માંગવાની હોય, મતલબમાં કે જે વિસ્તારમાં એ સમસ્યાઓ છે એ આગળ આપણે જે વાત કરવાની હોય, વાત મૂકવાની હોય, એ આ નેતા ત્યાં કશું બોલતા નથી। એટલે ભાજપ પાર્ટીની જે ગુલામી કરતા હોય છે આ નેતાઓ, એના લીધે હવે આ રાજેશભાઈ રાઠવા એ પોતે ભારતીય જનતા પાર્ટીના એક લીડર નેતા હતા, હવે એ નેતા પોતે રાજીનામું દઈને હવે આમ આદમી પાર્ટી જોઈન કરવાના છે। હવે આવતીકાલે એ ઘણા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે। તો રાજેશભાઈ રાઠવાનો એક ઓડિયો આપણને જોવા મળ્યો છે, એ આપણે એ પહેલાં સાંભળી લઈએ। તેવી સંભાવના કરી આ પાર્ટીમાં જોડાવાના 100%, 7,000 થી વધારે કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં જોઈન થઈશ। ચેતર વસાવા કાલ છોટાઉદેપુર ચેતર વસાવા એક જનપ્રિય અને લોકપ્રિય નેતા છે અને આદિવાસી સમાજના એક ઉભરતો ચહેરો અને આમ સામાજિક। તો હા ભાઈ, હવે રાજેશભાઈ રાઠવા ઘણા કાર્યકરો સાથે આવતીકાલે એટલે ચેતરભાઈ વસાવા આવતીકાલે છોટાઉદેપુર જિલ્લામાં આવવાના છે, ત્યારે ઘણા કાર્યકરો સાથે એ રાજેશભાઈ રાઠવા પોતાના જે કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે। હવે એ નક્કી કરી લીધું છે કે ભાઈ અમે આમ આદમી પાર્ટીમાં જઈશું, કારણ કે અમારી જે ભારતીય જનતા પાર્ટી કેટલા વર્ષથી અહીંયા જે સત્તામાં છે, પરંતુ આદિવાસીનો હિત માટે કોઈ પ્રકારનું એ પગલું લેતી નથી। હવે હું કંટાળી ગયો છું એવું રાજેશભાઈ રાઠવાનું નિવેદન આવ્યું છે। આપણે તો કોઈ પક્ષ પાર્ટીનું જે એમ કહેવાય કે પ્રચાર પ્રસાર નથી કરતા, આપણે ખાલી લોકો જાણે એના માટે આપણે વિડીયો લાવ્યા છે। તો મિત્રો, હવે મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।